વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી, પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, જેના લેખક છે વિનોબા ભાવે અને સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ. આજે એનો અભ્યાસ કરીએ. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈ આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. આ દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના એ જ શબ્દ ચાલ્યા આવતા હોય. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે એટલું બીજે ક્યાંય નથી થયું. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. એટલે કે ભારતના જે જૂના શબ્દો હતા પુરાણોની અંદર, એ શબ્દોને આપણે કાઢી નથી નાખ્યા, પણ નવા ઘણા બધા શબ્દો આપણે બનાવ્યા છે. એટલે ગુજરાતી ભાષાનું શબ્દ ભંડોળ વધુ છે. સાથે જૂના શબ્દોમાં નવા અર્થ નાખી અને તેમનો વિકાસ પણ કરેલો છે. એટલે શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી જ આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. એટલે કે બીજી કોઈ પણ ભાષામાં આટલા બધા શબ્દ ભંડોળ નથી જેટલા શબ્દ ભંડોળો ગુજરાતી ભાષાની અંદર છે. યાસ્કાચાર્યે કહ્યું છે કે આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. સનાતન એટલે કાયમી, માણસ રહે કે ના રહે પણ સંસ્કૃતિ ત્યાંની ત્યાં જ છે. એટલે સંસ્કૃતિ એમની એમ ટકી રહે છે. સંસ્કૃતિ એની જગ્યાએથી હટતી નથી. નિત્ય નૂતન સંસ્કૃતિ છે એટલે કે હંમેશા નવી જ છે, નવી સંસ્કૃતિ છે, એમ યાસ્કાચાર્યએ કહ્યું છે. આપણી ભીતર એ અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનામાં કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ એને આપણામાં એવું કાંઈ અવશ્ય દેખાશે જેને લીધે એ કહી શકશે કે આ મારા જ બાળકો છે. આપણી ભીતર કોઈ શાશ્વત, સ્નિગ્ધ, ચવળ, કઠોળ અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. એટલે અહીં કોઈ પ્રાચીન ઋષિમુનિ આપણા બાહ્ય પહેરવેશને જોઈ, કદાચ પશ્ચિમી સંસ્કૃતિની અસર તળે આપણા બાહ્ય પહેરવેશને જોઈ અને કદાચ એને એવું લાગે કે આ મારા બાળકો નથી, પણ આપણી અંદર રહેલા જે સંસ્કારો છે, આપણી અંદર રહેલી જે આધ્યાત્મિક શક્તિ છે, એ બધું જોઈને ચોક્કસ એ કહી શકશે એ ઋષિ કે આ મારા જ બાળકો છે. એટલે આપણા મનને જોવાનો પ્રયત્ન કરશે અને આપણી અંદર રહેલા ગુણોને જોઈ અને એ કહી શકશે કે આ ભારતીય જ બાળક છે. આપણી અંદર એક માનવતાની ભાવના રહેલી જ છે. જેમ કે આપણે રસ્તા ઉપર જઈએ છીએ, રસ્તામાં એક્સિડન્ટ કોઈનું થયેલું જોઈએ છે, ભલેને આપણે કામની ઉતાવળ હોય છતાં આપણે એને મદદ કરવા માટે ચોક્કસ જઈએ છીએ. તો આ શું છે? તો આપણી સંસ્કૃતિના કારણે આપણામાં રહેલો ગુણ છે. એટલે આપણા મનની અંદર રહેલી જે મદદની ભાવના છે એ આપણી સંસ્કૃતિ છે. એટલે આપણી ભીતર કોઈ શાશ્વત એટલે નિત્ય, સ્નિગ્ધ એટલે સુંવાળી, ચવળ એટલે મુશ્કેલીઓથી તૂટે નહીં તેવી, અને જીવતરવાળી એટલે કે લાંબા સમય સુધી ટકી શકે એવી જીવંત વસ્તુ એ આપણી અંદર રહેલી છે. એ ક્યારેય બદલાતી નથી અને આ બાબત આપણને અનોખું બળ પણ આપે છે. આગળ જોઈએ. હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે, કોઈ આજકાલનો નથી. એટલે કે હજારો વર્ષો થઈ ગયા આપણા દેશની સંસ્કૃતિને ઉત્પન્ન થયેલ. એટલે આપણી દેશની સંસ્કૃતિ સૌથી પ્રાચીન છે, કારણ કે આપણા દેશ છે એ વર્ષો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો પ્રારંભ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. જુઓ મિત્રો, અહીંયા હજી કોઈ બીજા દેશનો ઉદ્ભવ જ નહોતો થયો, બીજો દેશનો વિકાસ જ નહોતો થયો.
ત્યારે ભારતીય સંસ્કૃતિનો વિકાસ થયેલો લેખક અહીંયા બતાવે છે. એટલે આપણો દેશ સંસ્કૃતિના ગૌરવ શિખર ઉપર પહોંચી ગયો એમ લેખક કહે છે. અનેકાનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી છે, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. આપણા અંદર અનેક પરિવર્તનો આવ્યા, અનેક ફેરફારો આવ્યા, છતાં આપણી સંસ્કૃતિને કોઈ તોડી શક્યું નથી. આપણી સંસ્કૃતિ અતૂટ જ રહી છે. આ જ પરંપરા આપણને ઇતિહાસ સાથે, આપણા પ્રાચીન સાંસ્કૃતિક વારસા સાથે આપણને જોડી રાખે છે. આ બધી જ બાબતો આજે પણ આપણે ઇતિહાસની અંદર ભણીએ છીએ, શીખીએ છીએ અને જુદા જુદા સ્થળોને જોઈ અને આપણો પ્રાચીન ઇતિહાસ આપણે નજરે નિહાળી શકીએ છીએ. અહીં કહેવાયું છે કે દુર્લભે ભારતે જન્મ, એટલે કે ભારતમાં જન્મ મળવો મુશ્કેલ છે. આ ભારત દેશ પવિત્ર, પરમ પવિત્ર દેશ છે. એટલે ઈશ્વરને પણ અહીં અવતાર લેવાનું મન થયું. એમ આપણા પૂર્વજો કયા કરતા, દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગોજરેશુ જન્મ. એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. એટલે ભારતમાં ક્યાંય પ્રદેશવાદ જોવા મળતો નથી. અહીંયા જોવા નહીં મળે કે કોઈ કહે કે મહારાષ્ટ્રમાં જન્મ લેવો મુશ્કેલ છે, ગુજરાતમાં જન્મ લેવો મુશ્કેલ છે. એટલે અહીંયા પ્રદેશવાદ નથી, પરંતુ દેશની એકતાની વાત છે. એટલે તુલસીદાસજી પણ કહે છે, ભલે ભારત ભૂમિ ભલે કુલ જન્મ. એટલે કે ભારત ભૂમિમાં જન્મ મળવો અને એ પણ ઉચ્ચ કુળમાં જન્મ મળવો એ ખૂબ સારી બાબત છે, એમ તુલસીદાસ કહે છે. ગુજરાતના નરસિંહ મહેતાએ પણ 500 વર્ષ પહેલાં ગાયું છે કે ભરતખંડ ભૂતળમાં જન્મી, જેણે ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે. અહીં નરસિંહ મહેતા કહે છે કે ભરતખંડ, ભરતખંડ એટલે ભારતમાં, ભૂતળ એટલે જમીનમાં, ભારતની ભૂમિની આ જમીન પર જન્મ થયો છે. એટલે કે જન્મ્યો અને એણે શ્રી કૃષ્ણના ગુણ ગાયા છે, એ તો ધન્ય ધન્ય થઈ ગયા છે. એટલે એનું જીવન ધન્ય થઈ ગયું છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને નહોતા જાણતા, છતાં અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા, તેથી ધન્ય થઈ ગયા એવું બંનેએ અનુભવ્યું અને વ્યક્ત કર્યું. એટલે આ લોકો કહે છે કે અમે ખૂબ સારા કર્મો કર્યા હશે, જ્યારે આ ભૂમિ ઉપર, આ પુણ્યભૂમિ ઉપર અમે જન્મ્યા, અમે અહીં અવતર્યા અને અમારા જન્મથી જ અમે ધન્ય ધન્ય થઈ ગયા એવો ભાવ વ્યક્ત કરે છે. એટલે ભારતની ભૂમિ ઉપર રહી, ભારતની અંદર જન્મ લઈ અને તમે આ ભૂમિ વિશે ગમે તેમ બોલો એ યોગ્ય નથી. અથવા તો ભારતમાં ન રહી અને વિદેશ જવાની જે અત્યારે ઘેલછા છે એ પણ યોગ્ય નથી. આ ભૂમિ ઉપર આપણે અવતર્યા છીએ તો આ ભૂમિનું ઋણ પણ આપણે અહીં જ અદા કરીએ એવી ભાવના દરેક ભારતીયમાં હોવી જોઈએ. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કંઈ પ્રકૃતિ નથી, બલકે સંસ્કૃતિ છે. આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ જે આપણને હજારો વર્ષો પુરાણી મળેલી છે, એ આપણા માટે ગૌરવની વાત છે. એ આપણી પ્રકૃતિ નથી, પણ આપણી સંસ્કૃતિ છે કે આપણે એના તરફ ગૌરવ હોવું જોઈએ. કારણ કે કહે છે ને કે મેરા ભારત મહાન, આપણો દેશ મહાન છે, આપણી સંસ્કૃતિ મહાન છે, એના તરફ આપણે અભિમાન હોવું જોઈએ. તો અભિમાન કરવું એ પ્રકૃતિ નથી, પણ એ આપણી સંસ્કૃતિ છે. જ્યાં
એવી ભાષાઓ છે ને કે ન જાણતો હોય તેને શીખતાય વર્ષો નીકળી જાય એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપરા વિવિધતાવાળા આ ભૂખંડનો એ દેશ માનવો એ સંસ્કૃતિ છે. ભારત એ અનેક ભાષા અને બોલીઓ ધરાવતો દેશ છે. કદાચ કોઈ વિચારે ને કે મારે ભારતીય ભાષાઓ શીખવી છે તો એને શીખતા વર્ષો વીતી જાય એમ છે. આમ અનેક ભાષાઓ અનેક બોલીઓની વિવિધતા ધરાવતો દેશ હોવા છતાં ભારત એ એકતાનું દર્શન કરાવે છે. ભારતની અંદર આંતરિક ઝઘડાઓ ભલે હોઈ શકે પણ જ્યારે બીજા દેશ સાથે લડવાની વાત આવે, બીજા દેશની વાત આવે ત્યારે સૌ ભારતીય લોકો એકજૂટ થઈ જાય છે. એ આપણી વિશેષતા છે. આપણે ગમે તે ધર્મના હોઈએ, ગમે તે જાતિના હોઈએ, ગમે તે ભાષા બોલતા હોઈએ, ગમે તે બોલી બોલતા હોઈએ પણ આખરે તો આપણે સૌ ભારતીય જ છીએ એમ લેખક કહેવા માગે છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સર્જાઈ છે એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. આપણે આપણી પ્રકૃતિથી એટલે કે આપણા સહજ સ્વભાવથી ઊંચે ઉઠ્યા છીએ ત્યારે જ આપણી સંસ્કૃતિની રચના થઈ છે. તો આપણે આપણી સંસ્કૃતિને જાળવવી જોઈએ અને આપણી સંસ્કૃતિને આગળ વધારવી જોઈએ. જે ભારતીય સંસ્કૃતિની પરંપરા છે, વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ મારું કુટુંબ છે, એ ભાવના જાળવી આપણી સંસ્કૃતિની વધારો કરવો જોઈએ, આપણી સંસ્કૃતિની જાળવણી કરવી જોઈએ. એ આપણા સૌ ભારતીયનો પહેલો ધર્મ છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ થોડો ઊંડાણપૂર્વકની સમજ માગી લે એવો છે. એટલે આ પાઠની સમજ માટે તમારે 1-2 વખત આ પાઠને વધુ વખત વાંચવો પડશે. પણ આપણે થોડું આ પાઠ સમજ્યા પછી તારણ કાઢીએ કે જેના કારણે તમને સમજવામાં સરળતા મળે એવી વાત અહીંયા તમારી સમક્ષ મૂકું છું. આ પાઠ દ્વારા તમે શું મેળવ્યું એટલે કે આ પાઠમાં ભારતીય સંસ્કૃતિની કઈ કઈ વિશેષતાઓની વાત અહીંયા મૂકેલી છે એના વિશે થોડો પ્રકાશ પાડીએ. મનુષ્યને તેની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય તેને સંસ્કૃતિનું સંવર્ધન કહે છે. ભારતીય સંસ્કૃતિ પાસે સુંદર વિચાર, વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે. શબ્દોની અખંડ પરંપરાની જાળવણી રાખી છે. ભાષા છે, શબ્દશક્તિ છે, સતત વિકસતી રહી છે. ભાષા બદલાય છે પણ જ્ઞાન પરંપરા ખંડિત થઈ નથી. ભારતીય સંસ્કૃતિ એ સ્થળકાળનો ભેદ છે છતાં એકતાનું દર્શન કરાવ્યો છે. ભારત દેશમાં નરસિંહ મહેતા, તુલસીદાસજી, શંકરદેવ, માધવદેવ જેવા અનેક ભક્તજનોએ ભારતીય સંસ્કૃતિને જાળવી છે. વિભિન્ન ભાષાઓ છતાં અપાર વિવિધતાવાળા આ ભારત દેશને એક માન છે, એકતાનું દર્શન અહીંયા થાય છે. વિવિધતાવાળા આ ભારત દેશને એક માનવામાં આવે છે. ભારત દેશની સંસ્કૃતિ ઘણી પ્રાચીન છે. વિદ્વાન ઋષિમુનિ, ગણિતજ્ઞો, આયુર્વેદાચાર્ય, સમાજ સુધારકો, મહાનુભાવોના સિંચનથી કહેવાયેલી ફૂલેલી ફાલેલી આ સંસ્કૃતિ ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક મહત્વ ધરાવતી અનેક પ્રચલિત માન્યતાઓ ધરાવે છે. આપણે અહીં વર્ણ વ્યવસ્થા પણ છે, જીવનના 4 આશ્રમ પણ છે. જિંદગીની મહત્વની બાબતો અહીં 4 સ્તંભ દ્વારા મૂકેલી છે. આવી સમાજ વ્યવસ્થા બીજી કોઈ સંસ્કૃતિમાં જોવા મળતી નથી. આ સંસ્કૃતિની અજોડ અને અતુલનીય આ સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ એ
સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે એવું યાસ્કાચાર્ય વિદ્વાને કહ્યું છે. આમ આ સમગ્ર પાઠનું તારણ કે ભારતીય સંસ્કૃતિની કઈ વિશેષતા છે એ આ બધી વિશેષતાઓ આ પાઠમાં મૂકેલી છે.